બનાસકાંઠામાં એલસીબીની સજ્જડ કાર્યવાહી જોવા મળી છે બુટલેગરો સામે। બનાસકાંઠાથી આ સમાચાર તેની પર નજર કરી લઈશું, જ્યાં બુટલેગરો સામે એલસીબીની સજ્જડ કાર્યવાહી જોવા મળી રહી છે। બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। થરાદ 4 રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલું પિકઅપ ડાલું ઝડપાયું છે, ત્યારે એલસીબી પોલીસે 5,51,000ના વિદેશી દારૂની 1,493 બોટલ ઝડપી પાડી છે। કુલ રૂપિયા 10,56,000ના મુદ્દામાલ સાથે 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે। ત્યારે આપને જણાવી દઈએ, દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરાઈ છે। આપને જણાવી દઈએ, બુટલેગર્સ સામે બનાસકાંઠા એલસીબીની સજ્જડ કાર્યવાહી જોવા મળી। થરાદ 4 રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલું પિકઅપ દારૂ ઝડપાયું છે। એલસીબી પોલીસે રૂપિયા 5,51,000ની વિદેશી દારૂની 1,493 બોટલ ઝડપી પાડી છે। કુલ રૂપિયા 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। દારૂ ક્યાંથી આવ્યો, કોને આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। આ પહેલા પણ ઘણી ઘટનાઓ બની ચૂકી છે, જ્યારે ડ્રાય સ્ટેટમાંથી દારૂની મોટી માત્રામાં બોટલો પકડાઈ છે, જથ્થો પકડાયો છે, તેનો નાશ પણ કરવામાં આવ્યો છે। ત્યારે ફરી એક વખત થરાદ 4 રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલું પિકઅપ ડાલું ઝડપાયું છે, જેમાં બુટલેગરો સામે એલસીબીની કાર્યવાહી જોવા મળી રહી છે। કુલ 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પણ સૌથી મોટા સવાલ એ થઈ રહ્યા છે કે દારૂ આટલી મોટી માત્રામાં ક્યાંથી ઘુસાડવામાં આવે છે। કોઈની મિલીભગત હોઈ શકે છે, તંત્રની પણ મિલીભગત હોઈ શકે છે। ઘણા સવાલો થઈ રહ્યા છે, કારણ કે વારંવાર પકડાતા દારૂના જથ્થા અને તેમાં પણ નાશ કરવામાં આવે છે। એક તરફ એસએમસી રેડ કરે છે, તેમાંથી દારૂના જથ્થા ઝડપાય છે, ત્યારે બીજી તરફ એલસીબી પણ રેડ કરી રહ્યું છે અને સજ્જડ કાર્યવાહી કરી રહ્યું છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। રમેશ, વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે કે દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાય છે। વધુ એક વખત બુટલેગરો દ્વારા આ લઈ જવાતો હતો અને થરાદ 4 રસ્તા પાસેથી પિકઅપ ડાલું ઝડપાયું છે। શું સમગ્ર ઘટનાનો વિગતો મળી રહી છે, પ્રકાશ પાડશો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા હમણાંથી સૌથી મોટી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે। વિદેશી દારૂની ખેપો મારતા બુટલેગરો સામે એલસીબી પોલીસે લાલ આંખ કરી છે અને 2 દિવસ અગાઉ પણ 15 લાખ રૂપિયા જેટલા વિદેશી દારૂ ઝડપ્યો હતો। તો ત્યારે ફરી એકવાર થરાદ 4 રસ્તા નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલું એક પિકઅપ ડાલું ઝડપ્યું છે। જોકે મહત્વની વાત કરવામાં આવે તો રાજસ્થાનને અડીને ગુજરાતનો છેવાડાનો જિલ્લો છે બનાસકાંઠા, અને બનાસકાંઠા જિલ્લા મારફતે અનેકવાર બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ હાલ લાલ આંખ કરી છે બુટલેગરો સામે, અને બુટલેગરોની કોઈ પણ પ્રકારની કાર્ય ના ફાવે તે માટે એલસીબી સતત મોનિટરિંગ કરી રહી છે। જેના ભાગરૂપે થરાદ 4 રસ્તા નજીકથી એલસીબીએ 5,51,000 રૂપિયાનો વિદેશી દારૂની 1,493 બોટલો ઝડપી છે। જોકે મહત્વની વાત કરવામાં આવે તો એલસીબી પોલીસ દ્વારા વધુ એક પાલનપુરમાંથી પણ દારૂ પકડવામાં આવ્યો છે। પાલનપુરના બાલારામ નજીકથી પણ એલસીબી પોલીસે મોટી માત્રામાં દારૂ પકડ્યો છે। ફોર્ચ્યુનર ગાડીમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂની 76 પેટી એટલે કે 2,736 જેટલા ટીન બિયરના ઝડપ્યા છે, અને એલસીબી પોલીસે દારૂ સહિત 20,41,280 રૂપિયાનો મુદ્દામાલ પણ ઝડપ્યો છે। એટલે કે એલસીબી પોલીસ હાલ બનાસકાંઠામાં એલર્ટ છે અને બુટલેગરોની કોઈ પણ પ્રકારની કાર્ય ના ફાવે તે માટેની કાર્યવાહી હાથ ધરી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ રમેશ। તો બાલારામ રિસોર્ટ નજીક વિદેશી દારૂ ભરેલી વૈભવી કાર ઝડપાઈ છે, ત્યારે રિસોર્ટના પાછળના ભાગેથી નાકાબંધી કરીને પોલીસે કાર ઝડપી છે। આપને જણાવી દઈએ કે ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂની 2,736 બોટલો કબજે કરવામાં આવી છે, ત્યારે દારૂ અને કાર સહિત કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। ત્યારે દારૂ ભરેલી કારનો ચાલક ફરાર થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છે। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં એક તરફ પિકઅપ ડાલું ઝડપાયું છે, ત્યારે બીજી તરફ વૈભવી કાર પણ ઝડપાઈ છે।